સુપર 6નો ચોથો મુદ્દો છે એનાલોગ પનીરનો। તમે સાંભળ્યું હશે કે બજારમાં નકલી પનીર મળે છે, પરંતુ આ દિવસોમાં એક ખાસ પ્રકારના પનીર વિશે ચર્ચા છે, જેનું નામ છે એનાલોગ પનીર। ખાસ વાત એ છે કે તેનું વેચાણ ગેરકાયદે પણ નથી અને હવે તેને પનીરના નામે વેચવામાં આવી રહ્યું છે। આવી સ્થિતિમાં અમે તમને બતાવીએ કે આ પનીરની કહાની શું છે અને તેના નિયમો શું છે, તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે। પનીર એ ભોજનનું મુખ્ય ઘટક બની ગયું છે। પનીર તેના નરમ અને મોળા સ્વાદ માટે જાણીતું છે। પરંપરાગત પનીર દૂધમાં લીંબુનો રસ અથવા સરકો જેવા એસિડિક એજન્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે। પછી પનીરનો ચોસલો બનાવવા માટે દહીંવાળા દૂધને દબાવીને બનાવવામાં આવે છે। જો કે થોડા વર્ષોથી બજારમાં એનાલોગ પનીરનું વેચાણ શરૂ થઈ ગયું છે, જે વાસ્તવિક પનીરથી અલગ હોય છે। જો કે આ પનીરને FSSAI દ્વારા માન્ય ગણાય છે। એનાલોગ પનીર એટલે એક રીતે જોઈએ તો આ પનીરની પહેલી કોપી કહેવાય। હવે પ્રશ્ન અહીં એ ઊભા થાય છે કે આખરે કેવી રીતે બને છે આ એનાલોગ પનીર। એ એનાલોગ પનીરના નામથી બજારમાં વેચાઈ રહ્યું છે તે એનાલોગ પનીર વનસ્પતિ તેલ વગેરેથી બનેલું છે। તેને બનાવવામાં ડેરી ઉત્પાદનોનો ઉપયોગ થતો નથી। આ પનીર એક કૃત્રિમ પનીર છે, જેમાં સોયાબીન ઓઇલ, વેજીટેબલ ઓઇલ અને નટ ઓઇલનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ રીતે પનીર તૈયાર કરવામાં આવે છે। હવે આપને એ કહી દઈએ કે જો તમે પણ આ પ્રકારના પનીરને ખાવામાં લો છો તો સાવધાન, કેમ કે આ પનીર એક પ્રકારનું આર્ટિફિશિયલ પનીર છે, એટલે કે ફેટ છે। આ ફેટથી શરીરમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધે છે અને ચરબી વધવાને કારણે હૃદયની નળી જે છે તેમાં બ્લોકેજ થવાની શક્યતાઓ વધી જાય છે, જેથી હૃદય રોગનું જોખમ વધી જાય છે। આ ઉપરાંત આંતરડાને પણ નુકસાન પહોંચાડે છે। આ પનીર જલ્દી ખરાબ થઈ જાય છે, જેથી ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતાઓ વધે છે। એનાલોગ પનીર ને પ્યોર પનીરમાં જમીન પાતાળ જેટલો ફરક જે છે એ જોવા મળતો હોય છે। ખાસ કરીને એનાલોગ પનીર છે એ ફોરેન ફેટમાંથી બનાવવામાં આવે છે અને ફોરેન ફેટ જે છે સામાન્યતા જોવા જઈએ તો ઓરિજિનલ જે પનીર છે એટલે કે જે પ્યોર પનીર જે છે એ દૂધને ફાડીને પછી બનાવવામાં આવતું હોય છે, જ્યારે એનાલોગ પનીર છે ઇમલ્સિફિકેશનની પ્રોસિજર દ્વારા ઓઇલ્સમાંથી બનાવવામાં આવતું હોય છે। તો આપણે જ્યારે પનીર જોતા હોય છે તો પનીર આગળ રાખતા હોય તો એમાં મિલ્ક પ્રોટીન્સ અને મિલ્ક ફેટ આ બેની હાજરી છે ઓરિજિનલ પનીરમાં જોવા મળે છે, જ્યારે એનાલોગ પનીરમાં માત્ર ને માત્ર ફેટની હાજરી છે જોવા મળે છે। તો જેના કારણે લાંબા ગાળે તમે જો આનું સેવન કરવામાં આવે તો માત્ર તમારા શરીરમાં તમે ફેટ લઈ રહ્યા છો અને ફેટને કારણે તમારા લિપિડ પ્રોફાઇલ છે એનું અલ્ટરેશન થઈ શકે છે અને લાંબા ગાળે તમારી આર્ટરીઝ જે છે બ્લોકેજ થવાના કારણે હૃદયરોગ ઉપરાંત ઘણા પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે। તમને થશે કે આ પનીર આટલું જોખમી છે તો પછી તેનો ઉપયોગ કેમ વધારે થાય છે, તો આપને કહી દઈએ કે આ પનીર પ્રમાણમાં સસ્તું હોય છે। દૂધમાંથી તૈયાર કરવામાં આવેલા પનીરનો બજાર ભાવ 1 કિલોના 400 રૂપિયા હોય છે, જ્યારે એનાલોગ પનીરનો બજારમાં 1 કિલોનો ભાવ 150 રૂપિયા હોય છે। બંને પનીરમાં જમીન આસમાનનો ફરક છે। કેટલાક વેપારીઓનું કહેવું છે કે સસ્તી ડિશ બનાવવા માટે આ પ્રકારના પનીરનો ઉપયોગ કેટલાક રેસ્ટોરન્ટ્સ અને હોટલમાં થાય છે। પનીર છે ને સાવ આર્ટિફિશિયલ આવે છે, દૂધમાંથી બનતું જ નથી, કેમિકલ પ્રોસેસમાંથી બનાવતા હોય છે લોકો। અમુક રેકડીવાળા છે જેને લો કોસ્ટમાં વેચવું પડે એ લોકો વાપરતા હોય છે। પછી સ્ટાન્ડર્ડ રેસ્ટોરન્ટ્સ છે એ બધા બ્રાન્ડેડ જ પનીર વાપરે છે। અત્યારે એનો કેટલો ઉપયોગ રાજકોટમાં કેટલો ઉપયોગ હશે? રાજકોટમાં મારા ખ્યાલથી 50% ઉપયોગ એનો હોય છે। જે લોકો બહુ લો કોસ્ટમાં વસ્તુ વેચે એને કમ્પલસરી, કેમ કે 50% કોસ્ટિંગમાં ફરક આવે છે એમાં, એટલે 50% લોકો એ વાપરતા હોય છે। તો સારા રેસ્ટોરન્ટ છે જે પૂરા પૈસા જે તમને સર્વ કરે છે એના લે છે, એને કંઈ જરૂરત હોતી જ નથી એનાલોગ પનીર વાપરવાની। હા, પણ તમારે જો સસ્તું જે ખવડાવે છે, જે કોસ્ટિંગ બેસે જ નહીં, તો એ લોકો એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે। ને એનાલોગ પનીર તો એકચ્યુઅલી ઇટ્સ નોટ પનીર, હવે FSSAI અપ્રૂવડ છે એટલે એનું કંઈ કરી બી ના શકાય। એ વેચી બી શકે રેસ્ટોરન્ટ લીગલી, પણ ઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ, કારણ કે એમાં પામ ઓઇલ છે, મિલ્ક સોલિડ્સ છે પણ બહુ ઓછા છે માત્રામાં, અને પામ ઓઇલનો તો નુકસાન બધાને ખબર જ છે શું થાય છે।
એનાલોગ પનીર FSSAIના નિયમ પ્રમાણે કાયદેસર છે, પરંતુ આ પનીર પેકિંગમાં અને FSSAIનો ઉલ્લેખ હોવો જોઈએ. જો કે આ પનીર યુઝમાં વહેંચી શકાય છે, લૂઝમાં પણ વહેંચી શકાય છે અને આનો તફાવત ઘણો આવે છે અસલ પનીર કરતાં.